હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલો આપનો સેમસર સેમ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ અગાઉનો જે લેક્ચર હતો એ આજે ફાર્માકોલોજી અને બેક ટુ બેક બીજો લેક્ચર માઇક્રોબાયોલોજી છે. બહુ ઓછા પ્રશ્નો છે, ઓલામાં 72 અને આમાં 15 થી 17. તો શરૂ કરી દઈએ માઇક્રોબાયોલોજી નર્સિંગ, આપણો 8મો લેક્ચર. બરાબર છે. તમામ લોકોની તમને પીડીએફ 8 લેક્ચરની મળી ગઈ છે. બરાબર, એટલે વાંચવા માંડજો, વિડીયોઝને જોવા માંડજો. તો ભાઈ પહેલો આપણે હવે સવાલ શરૂ કરીએ છીએ. બહુ ઓછા સવાલ છે, ઇઝીલી પતી જશે. which type of hypersensitivity reaction is due to IgE mediated histamine release? કયા પ્રકારની હાઇપરસેન્સિટિવિટી રિએક્શન IgE માધ્યમિક હિસ્ટામિન થી રિલીઝ થાય છે? તો કે ટાઈપ 1. બરાબર, કે ભાઈ ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી ઇઝ સીન ઇન, ક્યાં જોવા મળે છે? એનાફાઇલેક્સિસ, અર્ટિકેરિયા, એલર્જીક કન્જક્ટિવાઇટિસ માં ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી જોવા મળે છે. ત્રીજો સવાલ, કરેક્ટ સિક્વન્સ ફોર ફેઝિસ ઓફ બેક્ટેરિયલ ગ્રોથ કર્વ. બેક્ટેરિયલ ગ્રોથ કર્વ ના ફેઝ માટે સાચી ક્રમ કયો છે? તો કે લેગ, લોગ, સ્ટેશનરી, ડિક્લાઇન. આઈ અગેન રિપીટ, લેગ, લોગ, સ્ટેશનરી, ડિક્લાઇન. બરાબર, આ એનો સાચો ક્રમ છે. ધ કલર ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઇન સ્ટેન. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા નો રંગ કયો છે? તો કે વાયોલેટ કલર છે. કયો કલર છે? વાયોલેટ કલર છે. કલર ઓફ ગ્રામ નેગેટિવ, તો કે રેડ કલર. કયો કલર? લાલ કલર. જર્મ થિયરી ડિઝીઝ વોઝ પ્રપોઝડ બાય. ડિઝીઝ માટે જર્મ થિયરી કોણે આપી હતી? તો કે ભાઈ લુઈસ પાસ્ચરે આપી હતી. કોણે આપી હતી? લુઈસ પાસ્ચરે. પસ લાઇક સ્ટેજ ઓફ રેશિસ ઇઝ નોન એઝ. રેશમાં પસ જેવા તબક્કાને શું કહેવામાં આવે છે? તો કે એને પેસ્ટ્યુલ્સ કહેવામાં આવે છે. પેસ્ટ્યુલે કહેવાય ને પસ્ટ્યુલે કહેવાય. સુગર એન્ડ સોલ્ટ એક્ટ એઝ પ્રિઝર્વેટિવ બાય. સાકર અને મીઠું કેવી રીતે પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે? બાઇન્ડિંગ વોટર, સો ઇટ ઇઝ નોટ અવેલેબલ ફોર માઇક્રો ઓર્ગેનિઝમ્સ. પાણી જોડીને તે માઇક્રોબ્સ માટે ઉપલબ્ધ ન રહેતા બનાવે છે. તો ભાઈ આવી રીતે પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે. આગળ વધ્યા 9મો સવાલ. લાઈફ સાયકલ ઓફ મેલેરિયા પેરાસાઇટ વોઝ ફર્સ્ટ ડિસ્ક્રાઇબ્ડ બાય. મેલેરિયા પેરાસાઇટ નું લાઈફ સાયકલ પ્રથમ કોના દ્વારા વર્ણવાયું હતું? રોનાલ્ડ રોઝ દ્વારા. રોનાલ્ડ રોઝ દ્વારા. અગેન રિપીટ, મેલેરિયા પેરાસાઇટ નું લાઈફ સાયકલ પ્રથમ કોના દ્વારા વર્ણવાયું હતું? રોનાલ્ડ રોઝ દ્વારા વર્ણવાયું હતું. સવાલ નંબર 10. exposure of material to steam at 100 degree Celsius for 20 minutes on 3 consecutive days is known as. કોઈ સામગ્રીને સતત 3 દિવસ સુધી 100 ડિગ્રી ઉપર 20 મિનિટ સ્ટીમમાં મૂકવામાં આવે છે તો તેને શું કહેવાય છે? ટિન્ડલાઇઝેશન. શું કહેવાય? ટિન્ડલાઇઝેશન. ટિન્ડલાઇઝેશન અથવા તો ટાઇન્ડલાઇઝેશન. ટાઇન્ડલાઇઝેશન ક્યારે વાપરવામાં આવે છે? એટલે કે ટાઇન્ડલાઇઝેશન intermittent sterilization is used for media with sugar or gelatin which require 100 અંશ સેલ્સિયસ for 20 minutes or 3 successive days. તે મીડિયા જેમાં શુગર અથવા જીલેટિન હોય જેને સતત 3 દિવસ સુધી 100 ડિગ્રી એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ સુધી ગરમ કરવું પડે છે ત્યારે ટિન્ડલાઇઝેશન ની પ્રક્રિયા જે છે એની મેથડ જે છે એ યુઝ કરવામાં આવે છે. આગળ વધીએ 12મો સવાલ. The solution used to disinfect the bed linen of HIV positive patient is. HIV positive દર્દીના બેડ લિનનને ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે શું વપરાય છે? સોડિયમ હાઇપોક્લોરાઇટ. હાઇપો વાળું પોતું. બરાબર, ઘણા બધા લોકો આપણે બોલીએ છીએ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ. The agent which kills pathogenic organism is called. જે એજન્ટ રોગજનક જીવાણુને મારે છે તેને ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ડિસઇન્ફેક્ટન્ટ કહેવામાં આવે છે. સેકન્ડ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ઇઝ ડિસ્કવર્ડ પેનિસિલિન. જો આને પેનિસિલિન ના શોધ્યું હોત તો ઘણા બધા લોકો જે છે એ અત્યારે સ્વર્ગવાસી થઈ ગયા હોત. જર્મ થિયરી ઓફ ડિઝીઝ વોઝ પ્રપોઝડ બાય. ડિઝીઝ માટે જર્મ થિયરી કોણે આપી હતી? લુઈસ પાસ્ચર સાહેબે આપી હતી. બરાબર છે. તો ભાઈ આશા રાખું છું કે આ તમામ 8 લેક્ચરનું જે ફાસ્ટ રિવિઝનના સિંગલ ટોપિક છે એ બહુ અતિ મહત્વના છે. આશા રાખીશ કે તમે લોકોએ પીડીએફ પણ જોઈ લીધી હશે. આશા રાખું છું કે તમે આ વિડીયો પણ હવે જોશો. થેન્ક યુ. આજથી આપણું જે 8 લેક્ચર જે હતા, જો કે અગાઉ સેકન્ડ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, આ એની આ એક પ્રથમ ઝલક હતી. બીજી ઝલક આનાથી પણ વધારે એડવાન્સ હશે.
તો તૈયાર થઈ જાઓ એની માટે. બહુ એક્ઝામ, ઘણી બધી એક્ઝામ આવી રીતે થાય. નજીકના ઓલામાં છે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં, આવતી મે સુધીમાં એટલે કે મે 2024 સુધીમાં તમામ સેન્ટ્રલ, તમામ સ્ટેટ, તમામ કોર્પોરેશનની એક્ઝામ ડિક્લેર થઈ જશે. બરાબર છે? એટલે હજી જે લોકો વિચારી રહ્યા છે કે ભાઈ અમે આરામથી કરશું, એ તમારો પ્રશ્ન છે. બાકી હું એટલું જ વસ્તુ કહીશ, વાંચો, મોજ કરો, જલસા કરો. થેન્ક યુ વેરી મચ.